હેલો ગાઈસ, કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં જ હશો. તો અત્યારે આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે રાત્રે 8:45 અને વ્લોગ અત્યારે લેવાનો એક રીઝન છે કે અમે લોકો જો ભાઈ તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, પણ લેંગો ટી શર્ટ પહેરીને એટલે કે અમારે બહાર જવું છે થોડુંક, એક નોન છે એના ઘરે બેસવા જવું છે, મતલબ થોડી વાર માટે, જસ્ટ 5-10 મિનિટ માટે. તો એના માટે રેડી થઈ ગયા છે અને આપણે જવું છે. મીવાનના પપ્પા ગયા છે અમારી 4 વ્હીલ નીચે પાર્કિંગમાંથી કાઢવા માટે. મીવાન રેડી થઈ ગયો છે. મીવાન જો એ બહાર જતો રહ્યો છે, એના ભાઈબંધો આવ્યા છે એની જોડે રમવા માટે જતો રહ્યો છે. તો આપણે મળીએ પછીના આગળ વ્લોગની અંદર, જોઈએ આપણે ક્યાં જાય છે. મીવાન હાય કરો. અરે બી ગયા મમ્મા, હાય કરો. હાય કરો, હાય. લાઈક કરો, કહી દે. સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, થેન્ક યુ કહી દે. જો એ તો એની મોજમાં જ છે, એ તો જતો રહ્યો છે અત્યારે અને અમે લોકો અત્યારે જઈએ છીએ. મળીએ પછી, બાય બાય. ગાઈઝ, ગાડી પાર્કિંગમાંથી આવી ગઈ છે ને હવે અમારે જવાનું છે. ગાડી રેડી, આપણે જવું છે. મીવાનભાઈ ઊભા છે રાહે. હાલો મીવાન, બેઠી જા, ચાલ. જો ભાઈ, અમારા સાહેબ શ્રીએ ગાડી ચાલુ કરીને બેઠી ગયા છે. લોક તો ખોલતા નથી, લોક ખોલે તો આપણે અંદર જઈએ. ચલો ગાઈસ, બાય બાય. તો હવે આપણે જઈએ છીએ, મળીએ પછી આગળ. વાહ ભાઈ, જો શિવ શક્તિ, હો મસ્ત નાઇટનો વ્યૂ આવે. અમે જઈ રહ્યા છીએ. અમારા સાહેબ શ્રી ગાડી ચલાવે છે અત્યારે, એટલે એ બહુ બિઝી છે, એને ન બોલાવાય. ચલો, આપણે હવે ગયા તા ફરવા, આવી ગયા છીએ ઘરે. મીવાનભાઈ ગેટ ખોલી રહ્યા છે. મીવાનભાઈ ચાલો અંદર. હવે આવી ગયો કહી દે બધાને. હું પાછળ તો ફરી નાખીએ. ચલો હવે જઈએ છીએ ઘરે. હાય. જુઓ ગાઈઝ, હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજના વ્લોગ માટે બસ આટલું જ છે. હવે ગુડ નાઇટ બધાને, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. અને વાગી ગયા છે રાતના 11. તો અત્યારે અમે લોકો બહાર ગયા હતા, ત્યાંથી રિટર્ન થઈ ગયા છીએ ઘરે અને હવે સૂઈ જઈએ છીએ. તો બધા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ગાઈઝ. ગુડ નાઇટ કહી દે. સ્વીટ ડ્રીમ, ટેક કેર. લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.